બુદ્ધ ભગવાન એ નથી અત્યારે. મનસુખ દેવાય અત્યારે છે, લડી રહ્યા છે. પણ હમણાં બધાના વિડીયો આવે છે, જોઉં છું કે ભાઈ હમણાં એક વિડીયો આવે એટલે જ મને ઈચ્છા થઈ કે ભાઈ એક વિડીયો થોડો એ કરું એમ. જોજો વિડીયો ને. એક વિડીયો હમણાં એવો આવ્યો હતો કે 90 દિવસ સુધી એ જામીન નહીં મળે, એને આ માતાજીનું અપમાન કર્યું છે, આ માતાજીનું અપમાન કર્યું છે, આ દાદાનું અપમાન કર્યું છે, આ મામાનું અપમાન કર્યું છે. તો અપમાન તો એમણે એમનું નથી કર્યું, પણ જે લોકો એવું કહે છે કે આ લોકો અમારા શરીરમાં આવે છે, તો એ જેના આવે છે એ લોકોનું અપમાન કર્યું છે એમને. કારણ કે દિવ્ય શક્તિઓ કોઈના શરીરમાં મતલબ ગુસ્સો તો એ લોકો સહન ના કરી શકે, પણ એ લોકો કરે છે, કેમ ના કરે છે તે ખબર નહીં. પણ ઠીક છે, જે બી હોય. પણ હમણાં આ જે વિડીયો આવે એના અનુસંધાનમાં વાત કરું છું. મેં જોયો કોનું છે, શું છે, એ બધી વસ્તુ મને કોઈ ખબર નહીં. એક ભાઈ હતા, મતલબ દાઢીવાળાને બધું એ કરતા હતા કે ભાઈ તેને તો 90 દિવસે જામીન નહીં મળે, એને આ દેવોનું અપમાન કર્યું છે, આ કર્યું છે, અને નહીં મળે એટલે નહીં મળે. પણ કદાચ એને 2-3 દિવસ પહેલાંનો વિડીયો હતો. હું હમણાં મનસુખભાઈને ફોલો કરું છું, જોઉં છું. સમાજમાં સામાજિક કાર્યકર્તા તો એ છે જ, પરંતુ એની સાથે સાથે એક બિલકુલ સાહિત્યકાર છે. તો એ વસ્તુ વિચારવા જેવી હોય છે કે ભાઈ સાહિત્યકાર હોય એ વસ્તુ ના કરી શકે. સમાજના આગેવાનોમાં અમુક હોય છે કે લોકોની ખેંચમ ખેંચી મતલબ ચાલતી હોય છે કે ભાઈ સમાજની પ્રતિષ્ઠા માટે આ તે માટે એમ, એ બધી વસ્તુ બરાબર છે. પણ મનસુખભાઈ જે કામ કરી રહ્યા છે તો એ કોઈ એક સમાજ માટે કામ નથી કરી રહ્યા, એક સમાજ માટે નથી કરી રહ્યા. એ 18 વર્ણો કેટલી હોય એ તો મેં તો આ જોઉં છું એટલે મને ખબર છે કે ભાઈ 18 વર્ણો છે. તો 18 વર્ણોની અંદર બધાના જે કામ કરે છે, અને જે લોકો એમનો વિરોધ કરવાવાળા છે એ ખાલી એમની સમાજ પકડીને બેઠેલા માણસો છે. એટલે એક મનસુખભાઈની ગાડી જે છે એ પૂરપાટ ઝડપે જઈ રહી છે, અને એમાં કોઈએ ખાડા ખોદ્યા, કોઈએ બમ્પ લગાવી દીધો, તો કોઈએ મતલબ ત્યાં બોર્ડ બારીને કે ભાઈ ડાયવર્ઝન. એટલે મનસુખભાઈની ગાડી ધીમી પડી છે, પણ એવું નથી કે એ ગાડી બંધ થઈ ગઈ છે, કે એ રૂટ બંધ થઈ ગયો છે, કે એવું છે. એટલે એ બધી વસ્તુ ના માનતા કોઈ જે બી આ વસ્તુ કહે છે કે ભાઈ આવું થશે, આવું થશે. અને રહી વાત સુનીતા દામા, મને તો નામ બી ખબર નથી, મેં તો હમણાં જોયું. તો એને તો એ નામથી ઉલ્લેખ ના કરાય એનો. એ એક હની ટ્રેપ જે કરવાવાળા છે એની માસ્ટર માઇન્ડ, મતલબ માસ્ટર માઇન્ડ બી નહીં, એને કેવું હોય તો એક એમનો લીડર, ગુરુ. મતલબ હની ટ્રેપ જે શીખવાવાળા છે તો કદાચ આની જોડેથી શીખતા હશે, મને એવું લાગી રહ્યું છે એમ. પણ આ બધાનો કોઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની નથી એમ. મનસુખભાઈ એક સાહિત્યકાર છે, રહેવાના છે. અને મનસુખભાઈનો એક ફેમસ વર્ડ છે ચીચોડો. કારણ કે હમણાંથી હું એમના વિડીયો જોઉં છું, કારણ કે મેં હમણાંથી બહુ ટાઈમથી એમને ફોલો કરું છું. પછી મારા પોતાના બી એક કામ હતું, તો એના માટે હું એમને ફોન કરું છું. પણ ફોન ઠીક છે, હવે એટલા બધા ફોન એમના આવતા હોય, બધાની સેવા કરવાની છે, તો મારો ફોન રિસીવ નથી થયો. અને રિસીવ એકવાર થયો, પણ એ કોઈ અનિવાર્ય સંજોગોના કારણે ડિલે થયો છે વાત કરવાની મારે. તો એ બધી વસ્તુ થઈ છે. તો એમનો એક ફેમસ વર્ડ જે છે એ છે ચીચોડ. હવે ચીચોડો એ અલગ વસ્તુ છે, અને ચીચોડો ચલાવનાર એક અલગ વસ્તુ છે. હવે મનસુખભાઈ ચીચોડો ચલાવી રહ્યા છે, પણ બહુ ટાઈમ પછી એને સર્વિસની જરૂર પડે છે કે ભાઈ કોઈ હેવી વસ્તુનો કોઈનો રસ કાઢવો હોય તો એ મતલબ એના માટે પછી ચીચોડો છે ને થોડો એ થાય એમ. અને એવું થયું છે. તો એ ચીચોડો અત્યારે તમે સમજી લો કે ભાઈ સર્વિસમાં છે,
અને આયા પછી એ ચીચોડો એટલો મજબૂત થઈ જશે કે મોટા બાલવાળા છે, મોટી દાઢીવાળા છે, મોટી મૂછોવાળા છે, એ બધાને ચીચોડામાં કાઢવા માટે સર્વિસની જરૂર હતી. તો મનસુખભાઈએ એ ચીચોડો સર્વિસમાં મૂક્યો છે અને લગભગ સર્વિસ પૂરી થઈ ગઈ છે ચીચોડાની. ફરીથી લગભગ ટૂંક સમયમાં, મારા મત પ્રમાણે ટૂંક સમયમાં મનસુખભાઈ ફરીથી એ ચીચોડો ચલાવશે અને મોટી મોટી પાર્ટીઓના મતલબ હવે જે અસામાજિક તત્વો છે તો એમનો રસ કાઢવાનું છે. બરાબર, ઠીક છે આ બધી વસ્તુ. પણ હવે એક વાત રહી પાછી પ્રશાસનની. તો પ્રશાસન સંવિધાન છે જે આપણું, તો પ્રશાસન બી એનું પાલન કરે જ છે, પણ શું એમને થોડું ગેરમાર્ગે દોરવામાં આવી જાય છે. અને આ અમુક નાના મોટા કોઈ પ્રૂફ આપે કે એ થાય તો એમને એમની દિશામાં કામ કરવું એ જરૂરી છે. તો એમને એમનું કામ કરવા માટે આ લોકોએ જે બમ્પ મૂક્યા છે, ડાયવર્જન આપ્યું છે, ખાડા ખોદ્યા છે, તો એના હિસાબે આ લોકોની સ્પીડ બી થોડી ઓછી થઈ જાય છે. એમને એમના રસ્તાની ખબર છે, પણ એમના મંજિલ સુધી પહોંચવામાં વાર લાગશે. અને મનસુખભાઈ હમણાં લગભગ ધીમી સ્પીડ થયા પછી પ્રશાસન અને મનસુખભાઈ બંને લગભગ મંજિલ સુધી પહોંચી ગયા છે. બરાબર છે, એટલે આ બધી વસ્તુનો કોઈ ચિંતા કરવાની હોતી નહીં. મનસુખભાઈ જે છે એ સામાજિક કાર્યકર્તા છે, રહેશે, અને એકલા પોતાના સમાજ માટે નહીં, બધાના સમાજ માટે એ કામ કરે છે. બરાબર છે. જે લોકો બીજા જે એમના વિરોધીઓ છે એ લોકો તો કેવું છે કે ભાઈ હા બસ અમે અમારું સમાજનું કરીએ છીએ, અમારી સમાજ વિશે કેમ બોલ્યા, પણ તમારી સમાજ વિશે નથી બોલ્યા. તમારા સમાજનો કોઈ માણસ ખરાબ હોય અને એની કમ્પ્લેન મતલબ મનસુખભાઈ ઉપર આવે છે તો મનસુખભાઈએ એનો વિરોધ કર્યો છે. સમાજનો મનસુખભાઈ કોઈ દિવસ આજ સુધીમાં વિરોધ કરેલો મેં જોયો નથી. એમના જે વિડીયો જોઉં છું, બરાબર છે, તો એ જોઉં છું. તો યુટ્યુબ ઉપર શું છે, અમુક લોકો કહે છે કે પૈસા કમાવા માટે. અરે પૈસા યુટ્યુબ ઉપર તો બધાના નસીબમાં હોતા નથી. બધાને કોઈ પૈસા નથી મળતા ભાઈ. તો તમે પોતે જે વાત કરો છો તો તમે યુટ્યુબ ઉપર જ રહો ને. તો તમારે શું કરવા ભાઈ માતાજી ને ભગવાન એ બધાના આગળ કરીને એ વસ્તુમાં તમે પૈસા કમાવો છો તો યુટ્યુબ ઉપર કમાઈ લો. એટલે આ વસ્તુ ઇન શોર્ટ, હું પહેલી વાર અહીંયા આવ્યો છું. મનસુખભાઈનો સપોર્ટ તો ઠીક છે, હવે સપોર્ટ તો હું શું કરી શકવાનો છું. એક માણસથી કોઈ આ વસ્તુ સપોર્ટ થાય એવી નથી ને એક માણસનો સપોર્ટ નહીં મળે તો મનસુખભાઈ ઝૂકી જાય એવા નથી. બરાબર છે. તો આ કોઈ બી વસ્તુનો વિચાર કર્યા વગર સત્યનો સાથ આપવાનો છે. અને સત્યના સાથની જરૂર નથી, હું તો કહું છું સત્યના સાથની બી જરૂર નથી, પણ આપણે આપીશું તો એમના વિચારો જે છે એ આપણી જોડે આવશે તો આપણે મજબૂત થઈશું. તો વધારે આગળ તો નહીં કહું, પણ મનસુખભાઈ મારા હિસાબે લગભગ અત્યારે બહાર જ છે. અત્યારે એમને અમુક લોકો એમને મળવા બી જાય છે, એવું કહે છે કે ભાઈ અમે મનસુખભાઈને સાંત્વના આપવા આવ્યા છીએ. પણ નહીં, એ વસ્તુ બી ખોટી છે. સાંત્વનાની મનસુખભાઈની જરૂર નથી. મનસુખભાઈ આખા મતલબ આપણા સમાજને કે બીજી જે બી સમાજો છે બધાને સાંત્વના આપે છે, એમને કોઈ સાંત્વનાની જરૂર નથી. પણ આ જે એક બમ્પ છે, ઉબેટ છે કહેવાય મતલબ આપણે, અને જે ડાયવર્ઝન આપ્યું છે એ બધી વસ્તુ આપણે ક્લિયર કરવાની જરૂર છે. એમનો રસ્તો એકદમ ક્લિયર કરી દો, એમાં કોઈ રૂકાવટ ના આવવી જોઈએ. એ રૂકાવટ જે કરે છે એમને રોકવાના છે. મનસુખભાઈને સાંત્વનાની કોઈ જરૂર નથી. મનસુખભાઈ પોતે શાંત છે. હા, એ શેર છે, બાકી શેર બી નહીં કહું એમની ભાષામાં તો પણ શેર જેવા છે એમ. એટલે જે બી આવશે કોઈ અંદર આગળ પાછળ એમના ચીચોડાની અંદર તો એમનો રસ નીકળશે. અને મનસુખભાઈને કહું છું કે નીકળતા રહેજો, કારણ કે મારા બી ત્યાં આવવાની બહુ ઘણી ઈચ્છા છે પણ આવી શકાતું નથી. હું મહેસાણા જિલ્લાથી આખા જ ગામ, કદાચ જો આ વિડીયો કોઈ જોશે ને મનસુખભાઈ જોશે કદાચ
તો બાકી એમને બી મારે અત્યારે કોઈ ડિસ્ટર્બ કરવાની મતલબ નથી. તો આખા જ ગામથી રમેશ આગજા વાત કરું છું, આ વિડીયો બનાવું છું. તો ખાસ તો આ એક ભાઈનો હમણાં જે વિડીયો આવ્યો એના ઉપરથી જ મેં આ વસ્તુ વિચાર કર્યો. મેં કીધું ચલો ભાઈ આ લોકોને કહું એમ કે ભાઈ આવી બેટો બધી આવતી રહેશે, આવે છે, અને એ લોકોને કોઈને તકલીફ હોય તો પછી જોશે કોઈ આ લોકો મને અને પછી કહેશે તો એમને બી જવાબ આપીશ. બરાબર છે. બાકી મનસુખભાઈ ઓલ ધ બેસ્ટ.